એવું નથી એમાં છે એકવાર સાપ 2 વાર સાપ નીકળે એટલે બેક લાગે છે ભાઈ કસમ થી મિત્રો આ વ્યૂ જો હાલ એકવાર હવે આમ એટલે જે જે ઓલું ચાકુ કયો એલા ચાકુ એ લેતેલા મને પણ બનાવે તો તમ તારે મારો કોન્ટેક્ટ કરો હા બોલો કેમેરામાં જો તમે બધા જોવે છે આપણે ઉનાગર પરિવાર હા ઓલી કે કડું હતું કડું પણ વાયર જોડે ને પડ્યો કે તમને જો ટ્રક માંથી ગાય ઉતરી થઈ જો ચપ્પલ નીચે નાખે છે હાલો જો અહીંયા સેવણા ઉતરી ગયા છે આથી દીપા થોડુંક આગળ છે અહીંથી કઈ કટકે કરી ક્યાંક જાય તો બેઠા ટ્રકમાં હારો આવજો હાલો હવે અહીંથી આમ કઈક જાય કઈક ગોતી કઈક વાહન હવે ઓળખાણ પડી કે ઓળખાણ પડી કે સાહિલ અને સુપુત્ર સાહિલ ઉનાગર જો આવું છો ફિફાદ અત્યારે હા ખાવાનું છે અરે એમ તો ખાવાનું છે અરે એમ તમ તારે ખાવાનું છે ઉપાધિ કરો ધાડ્યા ધાને મેં સેવણા છે આવ્યા છે હા એ કટકે ફ્રી માં આવ્યા ભલે પણ બગદાણાથી ના રાંધતા ને હાલો ન્યા આવી ઘડીક તો બેહી ઘડીક પછી કઈક વિચારી હા અરે હાલો મૂકુલો હમણાં આવું છે રસ્તામાં શું અહીંયા હું ભગોડા આવ્યો હતો એટલે હાલો ભાઈ બા છે તો રાત આવી આટો મારે આવી હું ને એમાં દોસ્તાર છે હા હાલો આવું લો ઘડીક ફોન મૂકુલો કાંઈ નહીં જો મિત્રો વગી ગયા મારા ગામમાં 2 વ્લોગમાં બતાવેલું છે મારું ગામ આ વખતે પાછું બતાવું જયભાઈ કેવું લાગશે ગામે કહેજો અમને ઓકે કેવું લાગ્યું બહારથી એમ તો રેડી આવ્યા ગામડે ગામડું કહેવાય કાંઈ હાલો મને કાલે બહાર નથી ખબર તો સરપ્રાઈઝ ત્યાં તો ઘરે બધા કહી દીધું કે સાહેલ આવે છે ન્યાય ને પતાઈ ગયો એમ તો બાને ફોન કર્યો છે હાલો જાય મારા ગામમાં એ બહુ જ મજા આવે છે હું અંદરથી ખુશી બહુ વધી ગઈ છે હાલો જાય ઘણા સમય પછી 6 મહિના પછી ઓકે અને આ જો મારા કલેજ આવો ઇન્ટ્રો કરતા તો ભૂલી ગયો અત્યારે યાદ આવું તો હર મહાદેવ મારા કલેજ આવો કેમ છો મોજમાં આઈ હોપ મિત્રો મોજમાં જશો હું પણ મોજમાં જયભાઈ પણ મોજમાં અને જુઓ ભલે પણ કુંભારિયા ગામ ને કુંભારિયા ગામ હતા ને ત્યાં ફિફાદ આવ્યા અમે એ પણ કેમ ખબર ફ્રીમાં લિફ્ટ માંગીને એટલે કે લિફ્ટ યાત્રા કરે આખા ભારતની એવી રીતે અમે બગદાણાથી ફિફાદની યાત્રા કરી એ પણ ફ્રીમાં આવી ગયા જો મારા ગામે છે મસ્ત વાતાવરણ બડકો નથી એટલે મજા આવે એટલે આવ્યા છે આઈ થિંક કેટલા દિવસ રોકાય એમ તો એક જ દિવસ રોકાવાનું છે હાલો રાઈ બાન અમે તો થોડુંક અંદર હાલવું પડશે ઓકે જયભાઈ થોડુંક આમાં ધ્યાન નહીં આપતા ગારામાં એવો તો ગામડું એમાં આવું થોડું ઘણું હોય છે ઓકે હાલો જાય આ જો મારા કલે જાઓ મારો મઢ મેં તમને ગાવ બતાવેલો જો હા મારો મઢ જય માતાજી આખું મારું ગામ મારા ઘર ઓસરી અહીંયા 2 કૂતરા ગયા છે ઓલી કે અહીંયા કડું હતું કડું પણ વાયર જોડે ને પડ્યો છે તમને ખબર છે અહીંયા વાગ્યું હતું ને એ 2 કૂતરા આમ ગયા છે અહીંયા જો જયભાઈ ઓલી રૂમમાં છે થોડુંક હજારો લાગતું પણ મજા આવી જાય એને પણ ઓકે આજે આખું ગામ તમને અમે પહેલાં બતાવેલું છે અને હાલો પેલા શાંતિથી પગે લાગી લો ખાવા પીવાનું બાકી છે બા બનાવે છે રોટલી શાક બનાવવાનું છે મારે કેવું નવું જોતા રહેજો હવે એના વ્લોગમાં ઓકે તો બા બનાવે છે રોટલી મેં બનાવ્યો ચા હાલો દૂધ લેવા જાય બા કેવું લાગ્યા હું આવ્યો કેવું લાગ્યું તમને અહીંયા જો કેમેરામાં બોલો કેમેરામાં જો તમે બધા જોવે છે આપણો ઉનાગર પરિવાર હા કોલ પણ હતી ને ક્યાં ભગુડા પાડે ભગુડા હા આવડા વડાદરાની હા ના જમવાનું ને બધું દેતા હતા કાં બહુ હા જો મારા બા છે જો તમને બા બધા આ વિડીયો જોવે છે ને તમને તો જોવે છે કહી દો એકવાર કે મજામાં છો ને બધા બજારમાં છો ને બધાય કાંઈ ને હાલો દૂધ લઈને આવ્યો બા
હા પેલા બળિયો લેતા કૂતરો આ થાય ને હમણાં હા એ બળિયો લીધો છે મેં આરે હા એ તો અજાણ્યું લાગે એટલે ખાલી ઘડી કામ તેમ કે આમ તેમ કે ને ભાઈ આમ તેમ થઈ જાય. એમને એક કૂતરો અહીંયા એક કૂતરો ઓલી સાઈડ હાથમાં એ ભાગતો ને હો ભાઈ બળિયો નહીં મારતો કે હામો થાય મારી પાછળ ધ્યાન રાખજો. હા ભાઈ બીવાનું થોડુંક ભાઈ અહીંયા એટલા બધા સબસ્ક્રાઈબર હારે છે બીવાનું થોડુંક એ ખાલી ફોનમાં હારે છે બાકી ઇન્જેક્શન તો આપણે જ ખાવાનું છે બીજું કાંઈ નથી એક માં દાદા અહીંયા રહી પછી આપણે છે ને 4-5 વાગે જાયું ના હાલો જો દૂધની બાટલી લઈ લીધી છે હવે જાય ઘરે થોડીક કૂતરાની બીક છે પણ કહેવાય ને ડર કે આગે જીત હે માઉન્ટેન વ્યૂ એલા બીવાન ને ના ભાઈ. કાઢ હા બસ એમાં એમ કાંઈ નહીં હરર મહાદેવ લે લે આ તો ઓલી એવું નથી એમાં છે ને એક વાર સાપ 2 વાર સાપ નીકળે એટલે બીક લાગે છે ભાઈને ને મને બીક લાગે છે આમાં નથી આમાં તો ઉપર આ છે લે છે સાયા લેવાનું છે. હા સાઈડ લે ને ટેન્શન વસ્તુ કાઢી લે હા બસ રડી ગયો બીક લાગે થોડી લઈ લે હવે ડીશ લઈ લે ની અહીંયા પેલા અહીંયા રાંધતા પણ દાદા વહી ગયા ને પછી બા એકલા ને એટલે છે અંદર ગેસ ને બધું ઓલી સાઈડે જ લઈ લીધું બાકી પાણી ને બધું આ સાઈડ હતું રાંધવાનું બધું આ સાઈડ હતું પછી હું રૂમ આવી છે બીજી કાઢલી બીજી હશે ને જો દાદા વહી ગયા છે બા એકલા ને એટલે હું બધું ઓલી રૂમમાં આ રૂમ પેક રાખી કારક ભાગ્ય કારક ખોલી સુરત આવતું હોય ને તો કઈ ખોલી બાકી તો આમ તારું માર દે જો અને પીસું ઓછું કઈ કહેવાય અને માર દે તારું હા હાલ નહીં ધોઈ નાખ ચાલ લઈ લે જો મિત્ર ગામડે આવ્યો ને ત્યાં છે ને આ જો બટન તોડી નાખું એકને પણ 3 ભાગ કરી નાખ્યા પછી આવ્યો ને તો ચા બનાવતું તોડી નાખું ફટાક ફૂલમાં તૂટી ગયું તળ્યું ને ફૂલમાં તૂટી ગયું હવે આ બીજા બેસે ને બે હાલતા નથી લાગે નતર ઓલું થઈ હા. હવે હાલો દુકાન ગોતી કઈક એને કે પપ્પા ખબર પડશે ને પપ્પા ખી જાય એ કે તને તોડવા મોકલ્યો મેં તને ત્યાં એમ કે હાલો ગોતી તો 2 મેગી લીધી છે જો રાતે છે ને હું મેગીના હું બનાવું મેગીના ભજીયા મેગી તો તું ખાતે હું એ ખવાય નથી તો કાંઈ નહીં જો હું બનાવું ખાલી શાક જો કે એ બનાવું નહીં એમ તો નથી આવડતી પણ બનાવું જો આ દૂધ સારું છે કઈ ખા દૂધ લેવાના દૂધ લેવાનું ને બરફ છે બરફ છે કડક દૂધ લેવા કડક એ જો ચા બનાવીને પછી બહાર જાય તો મારો પછી હમણાં આવી હમણાં તો અમારા કલેજા જો એક પાસે સામાન લેવા બારીકા ટામેટા ચણા લોટ લેતા ભૂલી ગયા મેન વસ્તુ જ ભૂલી ગયા 3 વાર 3 થી 4 વાર ધક્કો ખાઈ અંદર બાર કર્યા રાખી એટલે મિત્રો જો પાછા જાય છે લીંબુ લેવા લીંબુ ભૂલી ગયા છે મેં એમ તો કીધું કે હું ભૂલાય પણ કીધું નહીં અહીંયા આવે તો ખબર પછી ખબર પડી કે લીંબુ ભૂલાઈ ગયા પાછા લેવા ક્યારના ધોકા ખાઈ છે આમ છે અમે કંઈક વસ્તુ લેવા હવે લીંબુ ખબર નહીં કે હું આમ જો કલે ખાચું કસમથી જો મિત્રો આ વ્યૂ જો હાલે કર હવે આમ એટલે વ્યૂ હોય ઘણો કેમેરામાં કેવા બાકી મસ્ત લાગે છે હાલો લીંબુ લે હાલ હમણાં પાછું આવવું પડશે ખોવાય ભૂલાય જાય હમણાં પાછું આવવું પડશે લેવા હવે સ્નેપ પછી લઈ અહીંયા આવ્યો તો એલા જો તેલા બટેકા બફાઈ ગયા જો તો જો આવું આવે છે બફાઈ ગયા કેવું બફાઈ જો અંદર ઓલું નાખ્યું હું નાખું હા ના ખોટું નથી બરોબર નથી ખૂટતું તો બરાબર. નહીં હા તો લે ઘડી કેમ ના લેવાનું જો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે પાછળ લીંબુ લઈને જોઈ આવ્યા છે બા ગયા છે હવે દૂધ લેવા ગયા છે બે જો મથી છે એમ યુટ્યુબ માંથી ને એ જે ઓલું ચાકુ કયું એટલે ચાકુ એ લે તેલા કાઢતો કેવી રીતે ગયું મૂકી દેજે બહુ ગરમ હાલ અહીંયા એક તો ફીફા દેવો ને જો આ બટન તોડીને બેસી ગયું આ એ હાઈ તો હારું જ પપ્પા નથી પપ્પા તો ખીજાવા જ પડે કેમ કે આવું ગામમાં ચડે ને બહાર જવું પડે એટલે વાંધો એ છે આપણે 2 વાર દુકાન ગયા પણ બટન ભૂલી ગયા હા બટન હા કસમ થયો 3 વાર બેવાની 3 વાર ગયા 3 વાગે આ બટન કહેતા જ ભૂલી ગયા છે હીરા હવે કાંઈ ને આમને કર્યું રે બટન કાન હવે બધું યાદ કરીને લેતા આવ્યા છે એ પ્રોગ્રામ ચાલુ કર્યું છે જોઈ કેવા બને છે ખાવા લાયક બને છે કે નહીં જોઈ એ ભાઈ શું લાગે કેવા બનશે તમારા અંદાજે એમ તો આ સાગર ભાઈને આવડે એટલે શું વાંધો અહીંયા બેઠા છે ઈ હે કઈ બોલા
हमारे यहाँ ऐसा ही होता है. મિત્રો એવું નહીં લગતા કે બાયું માણસ છે, એવું નહીં લગતા હો. આ તો ખાલી શોખ, અને એમ તો બાએ કીધું કે હું બનાવી નાખું, પણ મેં કીધું હાલો ભાઈ હું બનાવું. જે એમ કમેન્ટ નહીં કરતા કે નહીં શકાય, સાહેબ બાયું માણસ છે. માણસ છે રાંધે એવું બધું નહીં લગતા. આ તો બાએ કીધું હું બનાવું. મેં કીધું હાલો ભાઈ, હાલો બાવું છે ને મારા હાથનું તમને ખવડાવું આ વખતે. થોડુંક મને બહુ નથી ફાવતું. આ તો આમ હીખા ભેગા હીખા એ હું. A few moments later. તો ફાઇનલી મારા કલેજા જો બની ગયા બટેકા વડા, અને જો આ મેગીના ભજીયા ખા ગયા. જોરા મેગીન ભજીયા, જય ભાઈ મેગીન ભજીયા બનાવ્યા છે. હા ભાઈ જય ભાઈ હાકત કેવા લાગે છે? એ મેં તો ખાલી રિવ્યુ આપો ને કેવા બન્યા મેં બનાવ્યા. મસ્ત બને એમ થોડું ઘટે. મેં બનાવ્યા મેગીના ભજીયા એક નંબર. જો ભાઈ પણ બનાવે ને તો તમે તારે મારો કોન્ટેક્ટ કરજો. મારો કોન્ટેક્ટ કરજો, હું બનાવી મેગીન ભજીયા. ઓકે હાલો જો ખાઈ પછી રાઈ બાર ગામમાં આવતો મારો. ઓકે તારે પીએમ કાંઈ હું કાંઈ પોઈન્ટ નહીં કહું, પી લે બસ એમ. યા આંગળા આવી ગયો લે બસમાં. મસ્ત મિત્રો જો ખાઈ પીને બે આવ્યા છીએ બહાર ગામમાં આવતો મારવા. પડી ગઈ કૂતરા બીક છે પણ ડર કે આગે જી છે. હરે મહાદેવ. તો કહીને મારા કલેજા વ્લોગ ન કરે એમ જો જઈ ભાઈ અહીંયા જોવે છે, કેમ કે હા અંધારું મેં લાઈટ ચાલુ કરી પછી આંખમાં આવી ઘડી હવે એક બધ ગઈ એક બધ રહેશે કાંઈ નહીં. હાલો કાલ સવારે 6 વાગે ઊભું થવાનું છે વહેલું. ખાસ નહીં કરવાનું તો બગદડા નથી ભગોડા. ઓકે આ હોપ મિત્રો ખુલ્લા હવે લાગે છોકરા ખબર છે ને આજમાં પાણી આવી ગયું. છોકરા ખબર છે તમને ખબર હશે. લાઈક છે સબસ્ક્રાઈબ જુઓ. હજી અત્યારે આઈ થિંક 12 વાગે 12 ઉપર થઈ ગયું છે. મારે 2 બ્લોગ હતા એડિટ કરવાનું બાકી. હજી એક માળ પૂરો કર્યો છે, તમને લઈ બાકી એડિટ કરવાની. હજી 2 વાગ્યા લગી નથી. સવારે 6 વાગે ઊભો થાય. એટલી બધી મહેનત છે વિડીયો બનાવવા. એટલે બસ થોડોક સપોર્ટ કરજો તમારા ભાઈને. અરે જે મહેનત કરતા એને સપોર્ટ કરજો તમે તમારી હિસાબે. ઓકે આઈ હોપ એ બધું આવી ગયું. ઓકે કઈને બ્લોગ કેવો લાગી કમેન્ટ કરીને કહેજો. મારું ગામ કેવું લાગ્યું મને કમેન્ટ કરીને કહેજો. જે ભાઈ અત્યારે તો કંઈ બોલ છે ને ભઈ ગયા છે એટલા માટે. મારું ગામ તમને કેવું લાગ્યું નહીં કમેન્ટ કરીને કહેજો. બા હોઈ ગયા છે ફટાફટ બ્લોગ આપણે એન્ડ. હર મહાદેવ. આ તો હું તારે પીએમ કાંઈ હું કાંઈ પોઈન્ટ નહીં કહું, પી લે બસ એમ. યા આંગળા આવી ગયો લે બસમાં. ફોટો હાલે પી જા.